क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ટકા સિંગદાણાના કારખાના અત્યારે બંધ હાલતમાં છે। બજારમાં મંદી, વધુ ખર્ચ, નિકાસ ન થતા હવે કારખાના બંધ થઈ ગયા છે। કારખાના બંધ થતા 50,000 લોકો બેરોજગાર બની ગયા છે। કારખાના ફરી શરૂ કરવા સરકાર નિકાસમાં રાહત આપે તેવી માંગ છે। સૌરાષ્ટ્રમાં 1250 સિંગદાણાના કારખાના અને 600 ઓઇલ મિલ આવેલી છે। જૂનાગઢમાં 180 અને કેશોદમાં 120 સિંગદાણાના કારખાના આવેલા છે। જૂનાગઢમાં માત્ર 20% કારખાના અત્યારે કાર્યરત છે। સિંગદાણા યુનિટો 1250 પ્લસ છે સૌરાષ્ટ્રમાં અને ઓઇલ મિલો 600 આજુબાજુ છે। એની અંદર 80 થી 85% અત્યારે લગભગ યુનિટો બંધ છે। તમારા માધ્યમથી સરકારને અમારે એટલી વિનંતી કરવાની છે કે આની અંદર કંઈક તમે ખૂટતું કરી ઘટતું કરી અને કંઈક આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે થઈને કંઈક પ્રયત્ન કરો છે। મગફળીનું ઉત્પાદન છેલ્લા 4 વર્ષની અંદર આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે અને છેલ્લા 5 વર્ષની અંદર નીચામાં નીચા ભાવ છે અને દાણામાં એક્સપોર્ટમાં ડિમાન્ડ નથી અને દેશાવરની અંદર પણ સિંગદાણા કોમર્શિયલની ડિમાન્ડ નથી અને તેલની પણ થોડી ઘણી ઓછી ડિમાન્ડને હિસાબે જૂનાગઢ જિલ્લાની આશરે 500 ફેક્ટરીમાંથી લગભગ 20% ફેક્ટરી ચાલુ છે, બાકીની બધી ફેક્ટરી બંધ છે। અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદીના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બંધ છે। જો એક્સપોર્ટ થાય તો જ આમાં તેજી આવે એમ છે અને બીજું કારણ એ છે કે ઘર આંગણાનું ઉત્પાદન બહુ મોટું છે। જે દર વખતે 25-26 લાખ ટન માલનું ઉત્પાદન થતું હતું એ આ વખતે 42 લાખ ટન માલનું ઉત્પાદન છે। જો એક્સપોર્ટ ન થાય, સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી। જો ગવર્મેન્ટ આમાં કંઈ રસ લે અને એક્સપોર્ટ અને સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ કરે તો જ આ વસ્તુમાં ભાવ વધી શકે એમ છે। અત્યારે અમારા સિંગદાણા ઉદ્યોગમાં જૂનાગઢ કે ઓલ સૌરાષ્ટ્રમાં બધે બેંક લોનું અને વ્યાજ સહાય ને સીસી ઉપર જ બધું ચાલે છે ને બેંક લોન ઉપર ચાલે છે। જો નવું વર્ષ રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે તેવી પોઝિશન નથી। આગલું વર્ષ ખરાબ ગયું ને આ વર્ષ એવું છે તો અત્યારે અમારો સિંગદાણા ઉદ્યોગ 50% એનપીએ થવાને આરે છે। ઉદ્યોગ સામું સરકારે જોઈ અને કંઈક એને પ્રોત્સાહિત કરવી જોઈએ કે માનો કે આપણે રાઈસ છે કે બીજા કોઈ પણ ઉદ્યોગો હોય તો એની ઉપર સરકાર વધારે ફોકસ કરે છે। એની સામે સિંગદાણા ઉદ્યોગને એટલો બધો કોઈ સહાય મળતી નથી। જો આમનામ રહ્યું તો આજથી 2 વર્ષ પહેલા જે મગફળીના મણના પ્રતિ મણના ભાવ 1600-1700 રૂપિયા હતા, અત્યારે 900 રૂપિયા મળે છે। તો આવક ખેડૂતની ડબલ થવાને બદલે અડધી થઈ ગઈ છે અને આમનામ રહે તો હજી ખેડૂત પાયમાલ થશે। મગફળીનો આમ જોઈએ તો છેલ્લા 5-6 વર્ષથી આ ભાવ ઊંચા હતા। અત્યારે જે ભાવ જે બોટમ છે છતાં પણ 2 પૈસા રડતા નથી કોઈને। આ ધંધા સાથે નાના મોટા ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેમ કે મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, ભાઈ ટ્રાન્સપોર્ટર છે, એ બધા પણ અત્યારે અમારે ડિસ્પેરિટીની હિસાબે બધા એ લોકોને પણ બેસવાનો વારો છે। 80% જુનાગઢ જિલ્લામાં ફેક્ટરીઓ બંધ છે।